પૂર્વ કોર્પોરેટર ચિમન પટેલ નિરાલી પટેલના મોટા સસરા થાય છે. ફેમિલી મેટરને રાજકીય રૂપ રંગ આપવાનો પ્રયાસ કરાયો હોવાનો નિરાલી પટેલે આક્ષેપ કર્યો છે. મારા સસરા સહિત 6 ભાઈઓને આપવામાં આવી છે નોટિસ. મકાન જર્જરિત હોવાથી નોટિસ પાઠવાઈ છે. પૂર્વ કોર્પોરેટર ચિમન પટેલ નિરાલી પટેલના મોટા સસરા થાય છે. ફેમિલી મેટરને રાજકીય રૂપ અને રંગ આપવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ નિરાલી પટેલ દ્વારા કરાયો છે. સાથે જ નિરાલી પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે મારા સસરા સહિત 6 ભાઈઓને આપવામાં આવી છે નોટિસ. મકાન જર્જરિત હોવાથી નોટિસ પાઠવાઈ છે. અમે કોઈ પણ રૂપિયા નથી માંગ્યા તેવું નિરાલી પટેલે જણાવ્યું હતું. હજુ પણ મકાન માટેનો કોર્ટ કેસ ચાલે છે. મારું નામ નિરાલી પટેલ છે, વોર્ડ નંબર 5 જનપ્રતિનિધિ. પૂર્વ મેયર ચિમનભાઈ દ્વારા આપના પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે 1 લાખ રૂપિયા તેમના જર્જરિત મકાનની નોટિસ માટે થઈને માંગ્યા હતા. મારે પૂર્વ મેયર ચિમનભાઈ પટેલ એટલે કોંગ્રેસ નીતિ ધરાવતા, અને આજે મારે ખાસ કરીને એ કહેવું છે કે ચિમનભાઈ પટેલ તે મારા મોટા સસરા છે અને મારા સસરાના કેસ 1992થી ચાલી રહ્યા છે કોર્ટમાં. કેસ નંબર છે 281. આજે 32 વર્ષ પછી આ કેસનો ચુકાદો આવતો હતો અને એ ચુકાદામાં 6 ભાઈઓ વચ્ચેનો કેસ હતો અને એ ઘર મારા નામ પર બી નથી અને સાથે મારું કશે ઇન્વોલ્વમેન્ટ નથી. આજે એ કેસ અમારા તરફી એટલે 5 ભાઈઓ તરફી ચુકાદો આવ્યો. તે કોર્ટમાં પણ બધું તમામ લખાણ છે એમનું, અને આજે ચિમનભાઈને એ ઘર ખાલી કરીને જવાનો વારો આવે છે તો ત્યારે ચિમનભાઈ પોતે બોખલાઈ ગયા છે અને ચિમનભાઈએ પોતે કોર્ટમાં અમારી પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરેલી છે અને એ બી 6 ભાઈઓ પાસેથી. આજે તમે એ જગ્યાને પણ પોતે ચેક કરશો તો એ જગ્યાની કિંમત પણ એટલી નથી અને તે છતાં પણ એ જગ્યાને ખાલી કરવાનું કહે છે. અને જે વાત રહી નોટિસની, તો એ નોટિસ દ્વારા કે ચિમનભાઈને 75 લાખ રૂપિયા આપવા છતાં પણ એ મકાન અમારું એટલું જૂનું છે અને ખૂબ જ જર્જરિત છે, તો એ બાબતે કોર્ટમાં પણ અમે ફોટા સાથે અને આ નોટિસ સાથે અમે બતાવ્યું કે આટલું જૂનું જર્જરિત ઘર છે, તેમાં માણસ રહે તો જાનહાનિનું પણ થાય એવું છે. તો એઝ એ કોર્પોરેટર તરીકે અમે લોકોએ વાત કરી કે ભાઈ આ વસ્તુ જો અમે લોકોને કોઈને જાનહાનિ થશે તો સૌથી પહેલાં નામ અમારા લોકોના જ આવશે. તો એ માટે ચિમનભાઈ પણ એમ કે ને હમણાં હું પત્રા કાઢું, તો અમે લોકો પાસે મુદ્દત માંગી તો ચિમનભાઈ પોતે મુદ્દત આપવા તૈયાર ના હતા. અને સાથે કે ચિમનભાઈ બસ એક જ આક્ષેપ, અહીંયાથી મારે જવું નથી, અને સાથે પૈસાની પણ માંગણી ચિમનભાઈ પોતે અને સાથે બધા કોર્ટના કાગળ સાથે અમે લોકો બેઠેલા છે અને અમે કોઈ જ પ્રકારની માંગણી નથી કરી. અને નોટિસની વાત આવી તો અમારા 6 ભાઈઓને નોટિસ આવેલી છે, એમાં અમારે પોતે બી આવેલી છે. આ સાથે મારી વાણીને વિરમું છું. જય હિન્દ, જય ભારત. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.